વાંચવી જ પડશે. હું એવું નથી કહેતો નહીં વાંચો, એનસીઆરટી વાંચો, જે બુક્સ પ્રિસ્ક્રાઇબ છે એવી વાંચો, પણ બહુ ફટાફટ વાંચો. પણ એના સિવાય જે સૌથી અગત્યની વાત છે એ તમારું એક્સટર્નલ રીડિંગ બહુ જોઈએ. હવે એક્સટર્નલ રીડિંગમાં તમે કોઈની લાઈક એપીજે અબ્દુલ કલામની વિંગ્સ ઓફ ફાયર વાંચો, ટાર્ગેટ 3 બિલિયન્સ વાંચો, બરાબર. એવી ઘણી બધી એવી બુક્સો છે કે જે તમને લેંગ્વેજ આપશે, ભાષા આપશે. અને તમને જાણીને નવાઈ લાગશે કે યુપીએસસીમાં બીજું કંઈ નથી, શબ્દોની રમત જ છે. શબ્દોને કેવું એવા અરેન્જમેન્ટ કરો કે એ સમજી જાય કે બરાબર છે, વાત સાચી છે. છોડા પછી તમે ગપ્પુ જ મારી. શબ્દોની રમત છે વાસ્તવમાં. કમ્યુનિકેશન સ્કિલ અને એક સેલ્સ પર્સનની કેવી સ્કિલ હોય છે કે તમને ઉતારી દે, બરાબર. આ એવું જ છે. તમારા શબ્દો એટલા સશક્ત હોવા જોઈએ, એટલા ટુ ધ પોઈન્ટ હોવા જોઈએ, અને તમારી ભાષા એટલી લ્યુસિડ, એટલી પ્રવાહિત હોવી જોઈએ કે સામેના માણસને એક્ઝેક્ટલી થઈ જવું જોઈએ કે ના, આ વ્યક્તિ જે કહેવા માંગે છે બરાબર છે, આમ અગ્રી વિથ ધેટ. યુપીએસસીમાં કશું સાચું કે કશું ખોટું છે જ નહીં. તમારા વિચારો જ રજૂ કરવાના છે. જેટલા ઇનોવેટિવ, જેટલા પ્રો પુઅર હશે એટલો તમને વધારે ફાયદો થશે. એટલે ભાષાને સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે. તમે સારી રીતે અભિવ્યક્તિ જ નહીં કરી શકો, તમે સારી રીતે એક્સપ્રેસ જ નહીં કરી શકો તો તમારી જાતને તો પછી કઈ રીતે માર્ક્સ આવવાના છે? એટલે સૌથી અગત્યની વસ્તુ છે ભાષા. અને ભાષા માત્ર અમુક પુસ્તકો વાંચવાથી નથી આવતી. ભાષા ડેવલપ કરવા માટે તો ઘણા બધા તમારું એક્સટર્નલ રીડિંગ બહુ હોવું જોઈએ. અને એમાં ખાસ કરીને જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, એમના જીવન ચરિત્રો છે, એમની સ્પીચીસ છે, એ બધું વાંચો. અને રિયલ ગવર્મેન્ટનો ફીલ લેવો હોય તો છેલ્લા 1 વર્ષના પીએમ અને પ્રેસિડેન્ટના તમે સ્પીચીસ વાંચી લો એમની, તમને ખબર પડશે કે વોટ ઇઝ ધ વિઝન ઓફ ધ ગવર્મેન્ટ. અને એ વિઝનને જો ધ્યાનમાં રાખ, મારા મનમાં તો માત્ર એક જ વિચાર હતો જ્યારે હું એક્ઝામ માટે ગયો, મને ખબર હતી કે હું થવાનો છું પાસ. રિયલી આઈ ન્યુ ઇટ. કઈ રીતે? કારણ કે મને ખબર હતી કે સરકારનું વિઝન કયું છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ. શું સમજો છો તમે ઇન્ક્લુઝિવ ગ્રોથથી? એક વર્ડ છે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં જેનામાંથી 1-2 ક્વેશ્ચન પૂછાવાના છે. ના, ઇટ્સ અ વાસ્ટ ટોપિક. એના અંદર જેટલું નાખવું હોય ને એટલું નાખી શકાય. આખી ભારત સરકારની ઇન્ક્લુઝિવ ગ્રોથમાં નાખી શકાય. 360 ડિગ્રી વ્યૂ જો તમે એ અપનાવો તો. એટલે મારું સૌથી અગત્યની જે વસ્તુ, લોકો એન્વાયરમેન્ટ માટે ડિફરન્ટ બુક્સ રિફર કરે છે, તો એ શું કરવાની જરૂર છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એન્વાયરમેન્ટલ સર્વે ઓફ ઇન્ડિયા દર સાલ આવે છે, એ વાંચો ને. ઓથેન્ટિક અપડેટેડ માહિતી મળશે, બરાબર છે કે નહીં? અગ્રી ઓર નોટ? તમારા ફેસ જોઈને લાગતું નથી. વાસ્તવમાં નિયમો ના હોય. દરેકની પ્રિપેરેશનના મોડ અલગ હોય, દરેકની પ્રિપેરેશનના ફંડા અલગ હોય. અલ્ટિમેટલી રિઝલ્ટ હેઝ ટુ કમ. ધેટ ઇઝ ધ બોટમ લાઈન. બરાબર છે? એટલે તૈયારીમાં એવા કોઈ તમને શું શૂટ થાય છે, તમારી પર્સનાલિટી શું કહેવા માંગે છે. મને એવું હતું કે હું 8 કલાકથી વધારે હું બેસી જ ના શકું. 8 કલાકની ઉપર 9મો કલાક થાય તો મારું મગજ દુખવા માંડે. જે દિવસે 12-13 કલાક વંચે કે બીજા દિવસે પિક્ચર જોવા જવું પડે. દરેકની પોતાની એક પર્સનાલિટી હોય છે બેઝિક. તમે પોતાની બેઝિક પર્સનાલિટીથી ડેવિએટ થઈને કામ કરવા જશો નહીં કરી શકો, કારણ કે યુ આર મોડિફાઈડ, અને મોડિફાઈડ પર્સન ના ચાલે. વહીવટમાં યુ આર નોટ ગોઈંગ ટુ બી અ મોડિફાઈડ પર્સન. યુ હેઝ ટુ બી ઓરિજિનલ. યુ હેવ ટુ બી ઓરિજિનલ રાધર. હા, તો એ રીતની તૈયારી, તમારી પર્સનાલિટીને સમજો, તમારી સ્ટ્રેન્થ, તમારું સ્વોટ એનાલિસિસ કરો. સ્વોટ મીન્સ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ્સ. તમારું પોતાનું સ્વોટ એનાલિસિસ કરો. હવે તમને શું પ્રિફર કરો છો, તમારું વિઝન શું છે, તમે શું કરવા માંગો છો, બધાને જુઓ, અને પછી તમે એક્ઝામ આપો. યુ રીડ થ્રુ. બરાબર. અને અભ્યાસક્રમને કદી સીમાડાઓમાં ના બાંધશો કે આટલો જ અભ્યાસક્રમ, આટલી બુક વાંચી એટલે હું થઈ જ જઈશ. એવી બુકો વાંચી લોકો વર્ષોથી વાંચે છે, હજુ નથી થયા. આ ફેક્ટ છે, હાર્ડકોર રિયાલિટી છે આ. અને લોકો થઈ જાય છે કેમ? જસ્ટ કંઈક અલગ એમણે વાંચી નાખ્યું. અને કંઈક એક દિવસની પ્રક્રિયા નથી હોતી. આ થોડું અલગ બનવું એક દિવસની પ્રક્રિયા નથી હોતી. ઇટ ટેક્સ ટાઈમ. વર્ષો લાગે છે. તો તમારા રીડિંગને વાસ્ટ બનાવો. પણ એ રીડિંગ માત્ર એવું નહીં કે તમે જે પ્રિસ્ક્રાઇબ્ડ બુક્સ છે એ જ વાંચો. બરાબર. મેં તો ઘણી એવી બુક્સ વાંચી જે કદી રિલેવન્ટ નથી, પણ એમાંથી પણ ક્વેશ્ચન આવ્યા છે અને મેં લખ્યા છે. બીજું, જ્યારે જાહેર વહીવટ કેટલા રાખવાના છે? પબ્લિક એડમિન બહુ ઓછા જણા છે. પબ્લિક એડમિન માટે ઇતિહાસ કેટલા રાખવાના છે? અને ગુજરાતી સાહિત્ય. જો પબ્લિક એડમિન છે, જીઓગ્રાફી છે, આ બધા એવા સબ્જેક્ટ છે. હા, બીજું સબ્જેક્ટ વિશે તમને એક વાત કરી લો કે સબ્જેક્ટ એવા છે કે ઇધર દે મેક યુ ઓર બ્રેક યુ. જીએસમાં શું છે કે અત્યારે બધા એક જ લેવલ પર આવી જશે. બહુ વેરિએશન નહીં રહે, 20-25 માર્કનું વેરિએશન રહેશે, પણ સબ્જેક્ટ્સમાં એવું વેરિએશન રહેશે કે કોઈના 50 હશે અને કોઈના 350 હશે. 300 માર્કનો ડિફરન્સ કદી પૂરી ના શકાય હશે. એટલે સબ્જેક્ટ્સ એવા છે કે જે અત્યારે હાલની કન્ડિશનમાં, જ્યારે કે યુપીએસસીમાં પ્રિવેલન્ટ છે સિચ્યુએશન, કે એ પરિસ્થિતિ છે કે સબ્જેક્ટ્સ હોવા જોઈએ. તેવા તબક્કામાં તો તમારે સબ્જેક્ટ સૌથી વધારે મહત્વના તમારા માટે થઈ જાય છે. હવે
સબ્જેક્ટ્સ બે પ્રકારના, એક સ્ટેટિક સબ્જેક્ટ. સ્ટેટિક એટલે એ જેમાં ડાયનેમિક તમને બહુ ડાયનેમિઝમ ના જોવા મળે, અને એક એવા સબ્જેક્ટ, એક તબક્કો એટલે એક પાર્ટ એવા સબ્જેક્ટ્સનો છે કે જે હાઈલી ડાયનેમિક છે, લાઈક પબ્લિક એડમિન હાઈલી ડાયનેમિક, જિયોગ્રાફી હાઈલી ડાયનેમિક, સોશિયોલોજી હાઈલી ડાયનેમિક. બરાબર. સ્ટેટિક સબ્જેક્ટ્સ, હિસ્ટ્રી જે પૂછાતું હોય પૂછે, એમાં વધારે શું હોય. બરાબર. એન્થ્રોપોલોજી હવે એમાં શું વધારાનું પૂછી શકવાનું. બરાબર. મેડિકલ સાયન્સ જે છે નવું રિસર્ચ બહુ તો પૂછે નહીં, જનરલી નથી પૂછતા, ઘણા વાર એ જ અપડેટ નથી હોતા, તો શું પૂછવાનું. બરાબર. તો આવું બધું હોય છે, આમાં કંઈ વધારે તો હોતું નથી. તો જ્યારે તમે ડાયનેમિક સબ્જેક્ટને રાખો ત્યારે ઇન્ટરનેટ તમારા માટે સૌથી અગત્યનું માધ્યમ બની રહે છે. કઈ રીતે કે તમે નોર્મલી ધારો કે જાહેર વહીવટની વાત કરું, પબ્લિક એડમિનની, તો તમે બેઝિક બુક્સ વાંચશો. બેઝિક બુક્સ વાંચશો એટલે તમારા ફંડા ક્લિયર થશે, રાઈટ? તમારી પાસે થોડી ઇન્ફોર્મેશન આવશે, ફંડા ક્લિયર થઈ ગયા. હવે એ તો બધા જ વાંચવાના. ભારતમાં જેટલા લોકો પરીક્ષા આપે છે બધા જ લોકો આ વાંચવાના. બરાબર. ઘણાનો મેમરી પાવર તો બહુ શાર્પ હશે, આખી નાખી બુક યાદ રહી ગઈ હશે, ઘણાને નહીં રહી હોય, કંઈ બી યાદ નહીં રહી, એવું બી બનશે. પણ અલ્ટિમેટલી તમે બધા એક જ લેવલ પર છો. હવે જે કરવાનું છે સબ્જેક્ટ મેં કીધું એમ ડાયનેમિક છે. તમારા ઇનોવેટિવ આઈડિયાઝ જોશે ક્યાંથી આવશે? ઇન્ટરનેટ. હરેક ટોપિક પબેટની ખાસ કરીને વાત કરું, 187 ટોપિક છે ટોટલ આખા સબ્જેક્ટમાં. એમાંથી જો તમે 80 ટોપિક એવા છે કે જે ઓવરલેપ થાય છે, એને કાઢી નાખો તો 107 ટોપિક છે. 107 ટોપિકમાં તમે પહેલા બેઝ મટીરિયલ બનાવો, અને બીજું એન્સિલરી મટીરિયલ. એન્સિલરી મટીરિયલ એટલે એવું મટીરિયલ કે જેના પર તમે ખુદ રિસર્ચ કર્યું છે, લાઈક ગુડ ગવર્નન્સ છે. બરાબર. ગુડ ગવર્નન્સ પર તમારી પાસે કોઈ એક બુકનું મટીરિયલ છે, એક 40-50 પેજનું, અને બીજું તમે ગુડ ગવર્નન્સ પર જાતે રિસર્ચ કર્યું છે નેટ ઉપર. તમે રિપોર્ટ જોયા છે યુએસ ગવર્નમેન્ટના, તમે રિપોર્ટ જોયા છે વર્લ્ડ બેંકના, તમે રિપોર્ટ જોયા છે યુએનના. બરાબર. તમે કોઈ ક્લાસિકલ એક્ઝામ્પલ લીધું છે, કોઈ સ્ટેટ ગવર્નમેન્ટનું કોઈ સારા ઇનિશિયેટિવ્સ હોય એને લીધા છે, અને તમારું મટીરિયલ છે પોતાનું. અને જો આ રીતની તૈયારી હશે ને ડાયનેમિક સબ્જેક્ટ્સમાં, તો વિલ ગેટ ગુડ માર્ક્સ. મને આ અપ્રોચ આવતા થોડી વાર લાગી, જ્યારે લાસ્ટ 2 મંથ્સ વધ્યા હતા ત્યારે મને થયું લાઈટ થઈ કે યાર હું તો જરા ખોટા રસ્તે ગયો છું, આ રીતે કરવું જોઈએ. તો થોડો સમય મેં આ કર્યું અને મને ફાયદો બી ઘણો થયો. કારણ કે પેપર 2, પબ્લિક એડમિનનું પેપર 2 અને જિયોગ્રાફીનું પણ પેપર 2 એટલું ડાયનેમિક હોય છે કે તમને એ વખતે એમ થાય કે લખવું શું આમાં આ લખું તોય સાચું, આ લખું તોય સાચું, નરવા કુંજરવા જેવી પરિસ્થિતિ થઈને ઊભી રહે છે ત્યાં. બરાબર. એટલે તમારે જો રિસર્ચ વર્ક તમારું સારામાં સારું હશે, કંઈ પણ ગુડ ગવર્નન્સ હોય, ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ, એના વિશે તમારી પાસે શું વિચારો છે? 5 વાક્યો તમે બોલો. બરાબર. તમે 10 વાક્યો 5 વાક્યો એના વિશે બોલી શકતા હોવા જોઈએ, એ તમારી ભાષામાં, એ ગવર્નમેન્ટના ટોનમાં. તમારી ભાષા ઘણી વાર એવું લાગે, તમે બહુ ગવર્નમેન્ટ રિપોર્ટ્સ વાંચશો ને પછી એવું લાગશે કે આ તો મારા શબ્દો છે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. તમે પેલા ગવર્નમેન્ટના રિપોર્ટ્સ વાંચ્યા હોય ને એટલે તમારા શબ્દો થઈ ગયા હોય છે. તમને એવું લાગે કે યાર આ તો મારા ઇનોવેટિવ આઈડિયાઝ છે, વાસ્તવમાં તમને ક્યાંથી મળ્યા હોય? સબકોન્શિયસ માઇન્ડની બધી પ્રોસેસ. એટલે મેક્સિમમ ગવર્નમેન્ટને રીડ કરો, મેક્સિમમ. તમને જેટલો સમય મળે બીજી બુક્સ તો વાંચો જ વાંચો, પણ એની સાથે પણ ઘણો બધો તમને સમય મળશે. અને બીજી વસ્તુ અગત્યની છે કે રીડિંગ સ્પીડ તમારી ઘણી સારી હોવી જોઈએ. ઇંગ્લિશમાં વાંચો, હિન્દીમાં વાંચો, જો મળે તો ગુજરાતીમાં પણ વાંચો, પડશે ડઝન્ટ મેટર, પણ તમારી સ્પીડ બહુ સારી હોવી જોઈએ. કોઈ પણ વસ્તુને ચીપકીને નહીં રહેવાનું કે હું યાદ રાખી લઉં. બાકી તમને કહું ને, એક વર્ડ વિશે તમે જો સર્ચ કરવા જાઓ ને તો પુસ્તકો ભરાઈ જાય. તમારે કેટલું જોઈએ છે બસ એટલું લઈને નીકળી જાઓ. તમારે જે જોઈએ છે એ જ, બીજું વધારાની માથાકૂટમાં શું પડવાનું? બરાબર. અને બીજી વસ્તુ કે જો તમે યુપીએસસીના ક્વેશ્ચન પેટર્ન બદલાયેલી છે, કેમ બદલાયેલી છે? કોઈ કહેશે મને પેટર્ન કેમ બદલાય છે યુપીએસસી એક્ઝામની? પહેલા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછતા હતા, હવે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે, એનાલિટિકલ ક્વેશ્ચન પૂછે છે. કેમ આવો બદલાવ? સડન બદલાવ કેમ આવી ગયો 2010 થી લગભગ? કેમ આવો બદલાવ આવે? હા, એ તો છે જ રીઝન, પણ એ સિવાય કોમ્પિટિશન પણ નહીં. હું તમને મારો એક્સપિરિયન્સની વાત કરું. 2004માં હું જ્યારે તલાટી તરીકે લાગેલો ત્યારે ફ્રેશ 12 સાયન્સ કરીને ગયેલો, હું જોબ જોઈન કરી લીધેલી. અને અમારે ટીડીઓ હતા, તાલુકા વિકાસ અધિકારી, એ કે આ કંઈક ગૌરંગ પરિપત્ર આવે છે કે જેટ્રોફાનું વાવેતર કરવાનું છે. આ જેટ્રોફા છે શું? વોટ ઇઝ જેટ્રોફા? એવું એમણે પૂછ્યું મને કે તું હમણાં સ્કૂલમાંથી આવે છે તો જરા ક્યાં ને શું છે આવું બધું. તો મેં કીધું સર આપણે ચલો સાયન્સ કોલેજમાં જઈએ ને બોટનીના પુસ્તકો ઉપાડીએ. બોટનીના પુસ્તકો જઈને સિનોપ્સિસ બનાવી કે આ જેટ્રોફા છે, એના ફાયદા છે, આવું બધું છે. 2004માં જ્યારે પીસી ત્યાં અવેલેબલ નહોતા અમારી તાલુકા પંચાયતમાં. હવે તમારે જેટ્રોફા વિશે જાણવું હોય તો તમે અત્યારે બેઠા બેઠા કદાચ મોબાઈલ પર ટાઈપ કરીને જાણી શકશો. નહીં જાણી શકો? શું છે શું?
એટલે અલ્ટિમેટલી આટલો બદલાવ આવે છે. અને યુપીએસસીમાં પણ હવે જો તમે એક કલેક્ટરનું કામ પહેલા શું હતું કે જ્યારે તમે કલેક્ટર તરીકે બેઠા હોય અને કોઈ તમારે કોઈ ક્વેરી આવે તો તમે એન્સાઇક્લોપીડિયા પૂછશો, બરાબર, આવું બધું પૂછશો. હવે તો યાર સારું પીસી પડ્યું હોય છે, જોઈ લો, ટાઈપ કરી લો, મળી જશે તમને. એટલું બધું યાદ રાખવાની શું જરૂર? અત્યારે સૌથી મહત્વની આ યુગમાં એક જે વસ્તુ છે કે ઇન્ફોર્મેશન તમને કેટલી યાદ છે મહત્વની નથી, એ ઇન્ફોર્મેશન ક્યાં પડી છે અને કેવી રીતે આને યુટિલાઇઝ કરવી એ સૌથી અગત્યની વસ્તુ છે. યુ વિલ બી એગ્રી વિથ મી, બરાબર? પુસ્તકમાં પડ્યું છે અને એ આઈન્સ્ટાઈનનો જો તમને કિસ્સો ખબર હોય તો એમને કોઈ પૂછ્યું કે 1 મીટર બરાબર કેટલા ફૂટ? તો તમે બુકમાં જોઈ લે ને, જે પડ્યું હશે 2 રૂપિયાવાળી બુકમાં. તો પેલા કે યાર તમે સાયન્ટિસ્ટ છો અને તમને આટલી નથી ખબર કે જે 2 રૂપિયાની પુસ્તકમાં પડી એના માટે મારું મગજ બગાડું? હા, એના તો કોઈ એનાલિટિકલ વસ્તુ ના કરું, કોઈ અલગ ના કરું. બસ આ જ છે યુપીએસસી. જરા એના જોવાનો દ્રષ્ટિકોણ અલગ રાખો, બરાબર? અને જો કોઈ એમ કે અને નેગેટિવિટીથી બચો. ઘણા બધા તમને એવા નેગેટિવ થોટ્સ મળશે કે જે તમને નેગેટિવ સિગ્નલ્સ મળશે કે ના યાર યુપીએસસી તો થાય નહીં, 5 વર્ષ તો મિનિમમ જોઈએ, આટલી બુક્સ વાંચવી જોઈએ, 14 કલાક કમ્પલસરી વાંચવું જોઈએ. કોણ કહે છે 14 કલાક વાંચવું જોઈએ? ક્યાં નિયમો એવા લખ્યા છે? બરાબર ને? તમે જોજો ઘણા એવા બી એક્ઝામ્પલ હશે કે જે માત્ર શોર્ટ ટાઈમમાં પ્રિપેરેશન કરીને નીકળી જાય છે, બરાબર? એ નીકળી જવાનું કારણ જ એ છે અલગ અપ્રોચ કે થિંકિંગ હોય. થિંકિંગને તમે વન વે ના રાખશો. અને મગજ જ્યારે તમે જ્યારે આન્સર લખતા હોય ને ત્યારે ઘણી વાર એવું બને છે કે મગજને બ્લોક કરી દો છો. ના કે સેટ પેટર્નમાં આમાં આવું જવું છે, શું કરવા ભાઈ? લેટ ધ નોબલ થોટ્સ કમ ફ્રોમ એવરી સાઇડ. દરેક કોર્નરથી આવવા દો ને, દરેક સિચ્યુએશનમાંથી શીખો, દરેક પરિસ્થિતિમાંથી શીખો. અને જ્યારે સ્પીપામાં જો તમે એન્ટ્રન્સ આપતા હો તો સૌથી મારો એક પ્લસ પોઈન્ટ હતો, મેં સ્પીપાનું કદી એક પણ લેક્ચર મિસ નહોતું કર્યું. આચાર્ય સાહેબ એના સાક્ષી છે કે ગમે ત્યારે અડધી રાત્રે કે ગમે ત્યારે રાતનો ઉજાગરો હોય ગમે ત્યારે સ્પીપાનું એક લેક્ચર મિસ નહોતું કર્યું, ગમે એટલું બોરિંગ હોય. કારણ કે તમે સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે કોઈ માણસ લેક્ચર લેવા આવે છે ત્યારે એના વર્ષોનો અનુભવ લઈને આવતા હોય છે. અને જે સ્પીપામાં ફેકલ્ટીઝ આવે છે તો એમના કદાચ વહીવટમાં 30-40 વર્ષનો અનુભવ હોય છે, પોતાના રિસ્પેક્ટિવ ફિલ્ડમાં એટલો બધો એક્સપિરિયન્સ હોય છે. અને જ્યારે ખુદે ભણાવવા આવતા હોય ત્યારે એમની પાસે માત્ર પુસ્તકીય જ્ઞાન ના હોય, પણ એમના વર્ષોનો વહીવટી એમનો વર્ષોનો અનુભવ હોય. અને જ્યારે અનુભવ ખુદ સામે હોય પછી એની સામે તો કઈ બુક ટકવાની? તો લેક્ચર્સનું તો એટલું જ મહત્વ છે. લેક્ચર્સ કદી ના છોડે. આપણે જે કોલેજમાં ટેવ પડી હોય બંક મારવાની, પણ અહીંયા બંક મારા જેવું હોતું જ નથી. અટેન્ડ ધ લેક્ચર્સ સૌથી વધુ અગત્યની વસ્તુ છે. ઓછું વાંચો તો ચાલશે, તમને એમ લાગશે કે હું 2 કલાકમાં તો વાંચી લઈશ, તારા થોડી લાવીશ આકાશ, પણ 2 કલાકમાં કાંઈ ના થાય. પણ એ 2 કલાક જો તમે લેક્ચર્સ ભર્યું હોય તો રિયલી ઇટ ઇઝ વર્થ રીડિંગ ઓફ અ વીક, બરાબર? એટલું સરસ લેક્ચર્સ હોય છે. તો લેક્ચર્સ મસ્ટ છે. અને બધું જેમ આપણે ડીજી સાહેબે વાત કરી કે આઈટી ઇનિશિયેટિવ્સ અમને લીધા છે અને દે વિલ બી લિંકિંગ વિથ યાહુ, કઈ સાઇટ છે, યુટ્યુબ ઉપર પણ લિંક આપવાની છે, સ્પીપાની સાઇટ ઉપર લિંક આપશે, પછી જે રિજનલ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં પણ લિંક આપવાના છે. તો યુટિલાઇઝ ધ રિસોર્સિસ, મેક્સિમમ એનો બેનિફિટ્સ લો. કારણ કે અલ્ટિમેટલી હવેના યુગમાં જે હું ફીલ કરું છું અને હું જાણું પણ છું, તમે MIS તો ઘણા બધા ભણ્યા છો. MIS ભણ્યા છો કોઈ? MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, MBA. તો MIS માં એક સિદ્ધાંત છે કે માહિતીને તમે આડી ના ફેરવો, સીધી માહિતી આવતી નથી હોય, માહિતીનું આવાગમન, ટ્રાન્સફોર્મેશન સીધું થવું જોઈએ. બસ આ સિમ્પલ વસ્તુ છે. આમાં આડી બહુ ભટકતી વાતો નહીં કરવાની, કે ભટકતા વિચાર પર ધ્યાન નહીં આપવાનું, બરાબર ને? તો હવે તમારે કંઈ પર્ટિક્યુલરલી કંઈ આર્ગ્યુમેન્ટ એવી છે કે ભાઈ મારા વિચારો જો મારા પર્સનલ વિચારો હતા, ડોન્ટ ટેક ઇટ કે આ બધું આવું જ હોય છે, અમારા પર્સનલ વિચારો હતા જે મેં મારી રીતે તૈયારી કરી. કદી મેં એને બહુ સિરિયસલી લીધું જ નથી. જેટલું તમે સિરિયસલી લો એટલું તમે તમારા મગજને બ્લોક કરો છો. વાંચો, ભરો, તમારી પર્સનાલિટીને, તમારી બેઝિક લાઈફને ડિસ્ટર્બ કેમ કરો? તમે જે છો એ છો ભાઈ, ધીસ ઇઝ વોટ આઈ એમ. એમાં હું બદલી નહીં શકવાનો, પણ મને અનુકૂળ થઈને જે હું કરવા માંગતો હોય તો હું કરી શકું. પછી તમે 5 કલાક વાંચી તમને ઊંઘ આવતી હોય અને પછી તમે 10 કલાક મજૂરી કરી રાખો તો બીજા 5 કલાક ફ્રૂટફુલ રહેવાના? કદી નહીં રહેવાના. તો એ રીતે કદી બર્ડન સમજી તૈયારી ના કરો, એન્જોયમેન્ટથી તૈયારી કરો. અને આઈટીનો યુઝ તો મેક્સિમમ, એ તો કદી ના છોડતા. જો 6 કલાકની જગ્યાએ 8 કલાક જો ઇન્ટરનેટ પર વાંચવું પડે તો વાંચજો. થોડા ડે કેટલા થતા એમાં, પણ વાંચજો, બરાબર ને? સારામાં સારી સાઇટ્સ, સારામાં સારી ઇન્ફોર્મેશન, સારામાં સારા બ્લોગ્સ, સારામાં સારા આર્ટિકલ્સ નેટ ઉપર અવેલેબલ છે. અને હવે તો સ્માર્ટફોન આઈ થિંક દરેક પાસે છે. ફોન પર વાંચો યાર. મેં તમને કહ્યું કે છત્તીસગઢમાં તો 6 કલાક હું ફોન પર વાંચતો હતો.
સમય નતો મળતો જોબમાં એટલો બધો, 6 કલાક તો એના પર વાંચતો હું.